આપણી સાથે કલ્પનાબેન છે. કલ્પનાબેનને શું તકલીફ હતી પૂછીએ અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટનો અનુભવ બેનને, બરાબર ને? હવે કેવું છે? કલ્પનાબેન ક્યાંથી આવ્યા બેન? અમદાવાદથી. અમદાવાદથી. શું પ્રોબ્લેમ હતો બેન જરા કહેશો? કમરમાં બહુ જ પ્રોબ્લેમ હતો અને પગમાં ખાલી બી એટલી ચડી થઈ હતી. બરાબર. અને આમ રૂટિન લાઈફમાં શું શું પ્રોબ્લેમ આવતો હતો બેન? રૂટિન લાઈનમાં મારું ઓપરેશન કર્યું ને પથરીનું, પછી હું ચાલી જ નથી શકતી બિલકુલ. મને ઊભી કરવી હોય ને તો 2 જણ હાથ ચાલીને મને ઊભી કરતા હતા અને ચલાવતા હતા. બરાબર. એટલો પ્રોબ્લેમ હતો. ટૂંકમાં ચાલાતું જ નહોતું બિલકુલ. ના. હા. ઊભા કરવાથી 2 જણાનો હા. સપોર્ટ હતો ત્યારે તમે ઊભા થઈ શકતા હતા. આવી કન્ડિશન થઈ ગઈ. હા. બરાબર. અને બેન 23/8 તમે પહેલી વખત આવ્યા હતા. પછી આપણે 23/8 તમે પહેલી સેશન કરાવી ગયા બેન, બરાબર? આપણી ટ્રીટમેન્ટ લાંબી ચાલી, લગભગ 4 મહિના જેવી ટ્રીટમેન્ટ ચાલી આપણે. ત્યારે એક સેશન કર્યું. આજે તમે 10 વખત અહીંયા આવ્યા બેન, 10 સેટિંગ કર્યા. હવે કલ્પનાબેન કેવું લાગે છે? સારું છે, સારામાં સારું છે. હવે તમને જે રૂટિન લાઈફમાં પ્રોબ્લેમ આવતો કેવો પ્રોબ્લેમ આવે છે બેન હવે? ના, બિલકુલ કહીએ નથી આવતો તો બી ચાલે. હવે તમને કોઈ પ્રોબ્લેમ નથી. હવે તમને ચાલવામાં કઈ પ્રોબ્લેમ આવે છે? ના. કેટલું ચાલી શકો છો હવે? ના, ચાલી તો નાખું હું ચાલવું હોય એટલું. બરાબર. એમ પ્રોબ્લેમ નથી. ખાલી બી નથી શકતી. ના. બરાબર. હવે આપણે તકલીફ શું હતી બેન? મેં તમને સમજાવ્યું. L3 L4 એક આ ગાદી અને L4 L5 આ બે ગાદી આપણી ખસી ગઈ હતી. અમારા એના રિપોર્ટની અંદર આવો આપણને પ્રોબ્લેમ આવ્યો હતો, બરાબર? હવે આપણે શું કર્યું છે? L4 L5 અને L3 L4 આ બે ગાદીનું સેટિંગ કર્યું. ગાદીને આપણી ટ્રીટમેન્ટથી સેટ કરી. ગાદી એની જગ્યાએ આવી, આ નસો છૂટી પડી. નસો છૂટી પડી એટલે આપણને ફાયદો થઈ ગયો, બરાબર? મૂળ આપણે આનું સેટિંગ કર્યું. હમણાંનો એક્સરે બી આપણો સારો છે એટલે આપણી ટ્રીટમેન્ટ પૂરી કરી, બરાબર? મૂળ આપણે ગાદીઓ ખસી હતી. ગાદીઓ ખસવાના હિસાબે નસો દબાતી હતી. નસોની અંદર બ્લડ ઓછું આવતું હતું એટલે આપણે ખાલી જંજણાટી એવું થતું. પણ આપણે ગાદી ગોઠવાઈ ગઈ એટલે છૂટી પડી ગઈ. છૂટી પડી ગઈ એટલે આપણે ફાયદો થઈ ગયો, બરાબર? અને હિતેશભાઈ બી છે. હિતેશભાઈ કેવી તકલીફ હતી કલ્પનાબેન? પહેલા વધારે તકલીફ ચાલી શકતા તકલીફ કામ કરવાનું તકલીફ પડતી. હવે બહુ વાંધો નથી. હવે સારું છે. પહેલા પણ નોર્મલ જેવું છે. હવે વાંધો નથી, બરાબર છે. અને કલ્પનાબેન, હિતેશભાઈ કેવી લાગી તમને અમારી સારવાર? બહુ સરસ છે. અમે તો બધાને રેફરન્સ કરીએ જ છીએ. ના, બરાબર. ના જાવ મેઇન વસ્તુ કે આપણે જે કંઈ કર્યું નેચરલી પાછું સેટિંગ કર્યું છે અને મોટે ભાગે અમારી ટ્રીટમેન્ટની અંદર મેડિસિન નથી આવતી. ના, નથી બરાબર. જે કંઈ આપણે કરીએ છીએ નેચરલી સેટિંગ કરી નેચરલી પાછુંનું સેટ કરીએ છીએ, બરાબર? અને કલ્પનાબેન, આ વિડીયો મેં યુટ્યુબ પર મૂકીએ હિતેશભાઈ? હા, મૂકો વાંધો નહીં. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જો ખ્યાલ આવે. આવી તકલીફ હતી અને આવી ટ્રીટમેન્ટથી સારું થયું. ના, વગર દવાએ સારું થાય છે એ બહુ જ મહત્વનું છે. ઘણી વાર શું હોય આવા કેસીસની અંદર ડોક્ટર તમને ઓપરેશન નું કહી દે કે ભાઈ ગાદી ખસી ગઈ, નસ દબાઈ ગઈ, તમારું ઓપરેશન કરવું, બરાબર? પણ આપણે એ સ્થિતિમાં નથી જઈ શકતા. આપણે ટૂંકમાં આપણે નેચરલી સારા થઈ ગયા, બરાબર? छोड़ के ढीलू छोड़ के एक ढीला सांस नहीं छोड़ो. कपड़ा छोड़ो.